કેશોદ તાલુકાના શેરગઢની સીમ શાળાને 31 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિન નિમિત્તે શાળા દ્વારા ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 જાન્યુઆરી 1994 ના રોજ સ્થપાયેલી નાની એવી સીમ શાળાને આજે 31 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। આ સીમ શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી કુલ 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ દ્વારા આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું તારીખ 10 જાન્યુઆરીના રોજ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું। આ સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓએ ખાણીપીણી તેમજ પોતે બનાવેલી હાથ બનાવટની વસ્તુઓ અને મહેંદી ડિઝાઇનના સ્ટોલ ઊભા કરી વસ્તુઓનું પણ જાતે વેચાણ કર્યું હતું। આ અદ્ભુત ફનફેરની મુલાકાતે વાલીઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ અને પ્રદર્શન નિહાળી શિક્ષકો, વાલીઓ તેમજ ગામ લોકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓના સ્ટોલ માટે ટોકન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। વિવિધ સ્ટોલ દ્વારા ₹5000 થી વધુ રોકડ વેપાર કરવામાં આવ્યો હતો। સમગ્ર શાળા કેમ્પસમાં આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો હતો। સ્ટોલ ઉપરાંત ગેમ ઝોન પણ ગોઠવવામાં આવતા વિદ્યાર્થીઓએ વિવિધ ગેમમાં ભાગ લઈ આનંદ સાથે ફન ફેર માણ્યો હતો। આ ફન ફેર કાર્યક્રમને ખૂબ જ પ્રેરણાદાયી તેમજ હકારાત્મક પ્રતિભાવો મળ્યા હતા। આ રીતે શ્રી શેરગઢ સીમ શાળામાં શાળાના સ્થાપના દિવસની અનેરી ઉજવણી કરવામાં આવતા ગ્રામજનોએ પણ મેળા જેવો માહોલનો લાભ લીધો હતો અને શાળાની 31મી વર્ષગાંઠને ઉજવી ધન્યતા અનુભવી હતી, જેના માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, હું અભય ઇંગરાજિયા, મારી શાળા શેરગઢ સીમ શાળા। આજરોજ અમારી શાળાની સ્થાપના દિવસ છે। 31 વર્ષ પહેલાં આ નાની એવી શાળાથી શરૂઆત થઈ છે। નાનું એવું ટીમ્બુ એમ કહીએ કે એક રૂમથી આ શાળાની 31 વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી। આજ રોજ એ સ્થાપના દિવસ નિમિત્તે આજે એક ફનફેરનું અમારી શાળામાં એક આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો દ્વારા નતનવીન વાનગીઓ બનાવવામાં આવી અને નતનવીન પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ ઉત્સાહભેર છે તે ભાગ લીધો। ખાણીપીણીના સ્ટોલ કરવામાં આવ્યા। આજે બાળકો છે જેમ દુકાનમાં જેમ વેચાણ કરે એ જ રીતે પોતે વેચાણ કરી અને એક આજનો સ્થાપના દિવસની ઉજવણી કરશે। જે એક ફનફેરના કાર્યક્રમથી આજે અમારા શાળા પરિવારમાં, શાળાના બાળકોમાં આજ અનેરો ઉત્સાહ છે તે જોવા મળ્યો। સાથે ગ્રામજનોનો પણ સહયોગ છે, ગ્રામજનોએ પણ આ કાર્યક્રમને નિહાળ્યો।